જય ગજાનંદ, જય માતાજી। ગણપતિ દાદાની મૂર્તિ આપણે ક્યારે લાવવાની છે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય ગજાનંદ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય વાલા ભક્તો, ભાદરવા સુદ ગણેશ ચતુર્થીથી લઈ અને અનંત ચૌદશી સુધી આપણે દાદાની ભક્તિ થાય એટલી કરવી જ જોઈએ। આ 10 દિવસમાં જો આપણે ગણપતિ દાદાની વ્યવસ્થિત સેવા પૂજા કરી લઈએ ને તો આવનારું આખું વર્ષ દાદા આપણું ધ્યાન રાખે છે, એમાં કોઈ ચિંતા કે સંશયને સ્થાન નથી। ગણપતિ દાદાની મૂર્તિ લાવવાનું શ્રેષ્ઠ મુહૂર્ત છે 25 તારીખે સવારે 10 વાગ્યાથી લઈ અને 11:18 સુધી। બપોર પછીનું મુહૂર્ત છે બપોરે 3:19 લઈ અને સાંજના 5:14 સુધી। તો 25 તારીખે સોમવારે તમે આ મુહૂર્તની અંદર ગણપતિ દાદાની મૂર્તિ લાવી શકો છો। 26 તારીખની અંદર સવારે 11 વાગ્યાથી લઈ અને બપોરને 2:14 સુધીનું મુહૂર્ત સારામાં સારું છે, તેમાં પણ ગણપતિ દાદાની મૂર્તિ તમે લાવી શકો છો। ગણપતિ દાદાની મૂર્તિ હંમેશા ઘરના મોભીએ લાવવી જોઈએ અથવા તો આખા પરિવારે સાથે જઈ અને ગણપતિ દાદાની મૂર્તિ લાવવી જોઈએ। સૂર્યાસ્ત પછી ક્યારેય ગણપતિની મૂર્તિ ઘરની અંદર લવાય નહીં। જય ગજાનન, જય માતાજી।